નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ વિશેષ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ અને હું છું આપની સાથે કશિશ। દર્શક મિત્રો, જે રીતના હાઈકોર્ટે રાજ્ય સરકારને ફરી એકવાર ટકોર કરી છે। હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને કોરોના અંગે વિવિધ નિર્દેશો આપવામાં આવ્યા છે। જે રીતના ત્રીજી લહેર આવવાની આશંકા સેવાઈ રહી છે, બીજી લહેર હળવી જરૂરથી થઈ છે, કોરોનાના કેસ ઘટ્યા છે, પરંતુ ઓવરઓલ જો જોઈએ તો પોઝિટિવ કેસીસમાં થોડોક વધારો પણ હવે નોંધાઈ રહ્યો છે। જે રીતના અનલોક થઈ રહ્યું છે ગુજરાત, અનલોક થતાં પોઝિટિવ કેસમાં આ બાજુ થોડોક વધારો દેખાઈ રહ્યો છે, લોકો બેફામ બની રહ્યા છે। આ બાજુ રાજ્ય સરકાર દ્વારા જે કામગીરી કરવામાં આવવી જોઈએ તેમાં કદાચ થોડી કચાશ રહી જતી હોય છે। તો હાઈકોર્ટે જ્યારે રાજ્ય સરકારને વિવિધ નિર્દેશો આપ્યા છે કે કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલાં કેવી રીતની કામગીરી સરકારે કરવી જોઈએ, તેના ઉપર આજે ખાસ આપણે વિશ્લેષણ કરીશું અને તેના માટે ખાસ આપણી પાસે પેનલ પર ગેસ્ટ ઉપસ્થિત છે ડૉક્ટર મુકેશ મહેશ્વરી, જે IMA GFBના કોઓર્ડિનેટર છે, અને ડૉક્ટર ઉર્મન ધ્રુવ, જે DIMDના ડિરેક્ટર છે। ડૉક્ટર મુકેશ, ડૉક્ટર ઉર્મન, આ બંનેનું કાર્યક્રમમાં સ્વાગત। ડૉક્ટર ઉર્મન, જે રીતના હાઈકોર્ટે રાજ્ય સરકારને કહ્યું છે કે કોરોના એક એવો રોગ છે જે આપણે માનીએ છીએ તેવો નથી, બિલકુલથી કોરોના ખૂબ જ અનપ્રેડિક્ટેબલ છે, અણધાર્યો છે, ક્યારે તે પોતાનું રૂપ બદલે છે, ક્યારે મ્યુટેશન કરે છે, લોકોને એટલું હજી સ્ટડી કરતા જ હોય છે અને ત્યાં તો પછી કંઈક નવું મ્યુટેશન આવી જાય છે, એકને કરીએ બીજું આવી જાય, એડવાન્સ થતું જાય છે, તો આના પર શું કહેશો આપ? કોઈ પણ રેસ્પિરેટરી વાયરસ હોય, એ કોરોના હોય કે પછી ઇન્ફ્લુએન્ઝા હોય કે આગળ આવેલા મર્સ અને સાર્સ વાયરસ હોય, દરેકે મ્યુટેશન કરે અને પહેલા વર્ષ કે 2 વર્ષ દરમિયાન વારંવાર પોતાના સ્ટ્રક્ચરમાં ફેરફાર કરે, કારણ કે વાયરસે પોતે પણ સર્વાઈવ થવાનું હોય છે અને સર્વાઈવ થવા એને એડજસ્ટ થવાનું હોય છે। એડજસ્ટ થવા માટે મ્યુટેશન કરે એટલે એવું કેવું કે આ સમજ પડે રોગ છે એ સાથે હું કદાચ એગ્રી ના થતો હોઉં મેડિકલી, પણ એટલું ચોક્કસથી કહી શકાય કે એક્સપેક્ટેડ છે, એ બિલકુલ તૈયારી છે મેડિકલ ફેકલ્ટીની કે આ વાયરસ પોતાનું સ્વરૂપ વારંવાર છે અને એટલે દિવસથી 12મી માર્ચ 2020 થી આ ચેનલ ઉપર અને અન્ય ચેનલ ઉપર હું સતત કહેતો રહ્યો છું કે માસ્ક, ડબલ માસ્ક અને 6 ફૂટના અંતર સિવાય પહેલા 2 વર્ષ આ વાયરસનો સામનો કરવા માટે કશું જ અવેલેબલ નહીં હોય, અને આજે ડોક્ટર્સના અંતે પણ એટલું જ સાચું છે। હાઈકોર્ટે એવું પણ કહ્યું છે કે માસ્ક અંગે રાજ્ય સરકાર તથા પ્રજાએ પણ એટલું ગંભીર તે માસ્કની બાબતને લેવું જોઈએ, પણ જે રીતના હાલ પરિસ્થિતિ દેખાઈ રહી છે, બીજી લહેર હળવી થતાં કોઈ માસ્કને સિરિયસલી પહેરતું નથી, જરાક થોડીક વાર થઈને માસ્ક મૂકી દે, બહાર પણ માસ્ક વગર ફરે, ગળામાં માસ્ક લટકાઈને ફરે, તમામ આપણે લોકોને જોતા હોઈએ છીએ, તો એ સિરિયસનેસ નથી રહી માસ્ક અંગે, શું કહેશો આપ? ખૂબ ગંભીર પ્રશ્ન છે આર્યવા, કારણ કે માસ્ક એકમાત્ર શસ્ત્ર છે કોરોનાથી બચવાનું। વેક્સિનેશન જ્યાં સુધી હર્ડ ઇમ્યુનિટીના લેવલ પર આપણે ના લઈ જઈએ ત્યાં સુધી માસ્ક ઇઝ મસ્ટ। માસ્ક, અને એમાં બી ખાસ કરીને ડબલ માસ્ક। અત્યારે જે પ્રમાણેનો વાયરસ ફરી રહ્યો છે ડેલ્ટા વાયરસ, એ નોર્મલ જે વાઇલ્ડ વાયરસ હતો એના કરતા 60 થી 80% જેટલો વધારે ચેપી હોવાથી ડબલ માસ્કિંગ ઇઝ મસ્ટ। એમાં અંદર તમે સર્જિકલ માસ્ક પહેરો, બહાર ઉપર કપડાનો માસ્ક પહેરો, અથવા સારી ક્વોલિટીનો N95 પહેરો કે જે તમારા મોઢાને અને નાકને બરોબર ફિટ આવે। એક તો માસ્ક સારી ક્વોલિટીનો હોવો જોઈએ, બરાબર પ્રોપરલી પહેરેલો હોવો જોઈએ, આ બે વસ્તુ બહુ જરૂરી છે। ખાલી તમે પહેરીને પછી અહીંયા સુધી લઈ આવો કે અહીંયા સુધી કોઈ અર્થ નથી રહેતો, કારણ કે તમે વેક્સિન લાવો ને તો તમે પોતે કદાચ એનાથી બચી શકો, પણ તમને વાયરસના વાહક તો તમે રહો જ છો, એટલે તમે વાયરસ લઈ જાઓ અને બીજાને, તમારા ઘરના મેમ્બરને, તમારા અડોશી પડોશીને કે તમારા સહકર્મીઓને આપો, એવું બની શકે। એટલા માટે તમે વેક્સિન લઈ લીધી હોય છતાં પણ તમારે માસ્ક પહેરવાનો છે। હજુ આવનારા 4-5 મહિનામાં આપણા માટે બહુ ક્રુશિયલ છે, કારણ કે 4-5 મહિનામાં આપણે બીજા કદાચ 70-80 કરોડ લોકોને વેક્સિનેટ કરીશું, તો અત્યારના 40 ને વત્તા 70-80 લગભગ 100-125 કરોડ લોકો વેક્સિનેટ થશે। એમાં કદાચ એવું હશે કે 90 કરોડ લોકોને એક ડોઝ મળ્યો હશે, 30-40 કરોડ લોકોને બીજો ડોઝ મળ્યો હશે, એટલે એ છે કદાચ આવતા જૂન સુધી પણ ચાલી શકે। પણ જ્યાં સુધી હર્ડ ઇમ્યુનિટી આપણા એપિડેમિયોલોજીસ્ટ, આપણા વાયરોલોજીસ્ટ ના કહે ત્યાં સુધી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું છે અને જાળવવાનું છે। એમાં કોઈ પણ પ્રકારની ચૂક રાખવાથી તમે તમારા સમાજને, તમારા કુટુંબને અને તમારા દેશને હાનિ પહોંચાડી રહ્યા છો, એ ચોક્કસ સમજવાની જરૂર છે। એટલે માસ્ક ઇઝ મસ્ટ। બિલકુલ। ડૉક્ટર ઉર્મન, જ્યારે વેક્સિનેશન અને હર્ડ ઇમ્યુનિટી વાત આવે છે તો આ બંને જ માત્ર ઉપાયો છે કોરોના સામે લડવા માટે અને તેને હરાવવા માટે, તો જે રીતના રસીકરણની ગતિ હાલ દેશમાં તથા રાજ્યમાં ચાલી રહી છે, ખૂબ જ ધીમી ચાલી રહી છે, અને પાછા 2 દિવસ જે વીકમાં રજાનું કર્યું છે કે બુધવારે અને રવિવારે રજાનું રાખ્યું છે, તો જે રીતના વેક્સિનની ગતિ ધીમી છે, આયોજનનો અભાવ છે, પ્લસ હર્ડ ઇમ્યુનિટીને બનતા હજી થોડોક સમય લાગશે, તો કેવી રીતના જોઈ રહ્યા છો ત્રીજી લહેરથી બચવા માટે આ રસીકરણ તો હજી એટલો સારો ઉપાય નથી લાગી રહ્યો, તો આપ શું કહેશો આના પર? બિલકુલ, અગેન આને આ વાતથી કોઈને નવાઈ
હોય તો એ વાતની મને નવાઈ લાગે છે, કારણ કે પણ એવું ગણતરી કરવામાં નથી આવી કે રસીકરણથી આપણે ત્રીજી લહેર અટકાવી શકીએ. ત્રીજી લહેર, ચોથી લહેર પહેલા પણ રસીકરણ પૂરું થવાની શક્યતા નથી. ડિસ્પાઇટ કે આપણે કદાચ હવે અમેરિકા કરતા પણ વધારે ઝડપથી આગળ જઈ આવીએ અને વધારે નંબર ઓફ પીપલ વેક્સિનેટેડ, પણ એમ છતાંય જેટલી 140 કરોડ વસ્તીને પહોંચી એમાંથી આપણે પીડિયાટ્રિક પોપ્યુલેશન બાદ કરીએ તો 112 કરોડની વસ્તીને વેક્સિનેટ કરવી એ સચ પણ કામ નથી. એ ઘણું મોટું કામ છે. ગમે તેટલું સારામાં સારું પણ ખૂટી પડે એવું છે. એટલે બિલકુલ પહેલે બેઝિક વસ્તુ સમજેલા લોકો જ આમાંથી બચવાના છે. અને બેઝિક વસ્તુ બે છે. નંબર મ્યુટેટ થયા છે. નંબર 2, વેક્સિનથી 90% એન્ટીબોડી પેદા થાય છે. આઈસીએમઆર હમણાં જે ચોથો સીરો સર્વે એના જ એવું બતાવે છે કે વેક્સિનથી 90% લોકો પ્રોટેક્ટ થાય છે. એટલે વેક્સિન ન લીધેલા પ્રોટેક્ટ નથી થતા, વેક્સિન લીધેલામાંથી 10% લોકો, એટલે માની લઈએ કે મુકેશભાઈ 112 કરોડ લોકો વેક્સિન લે તો પણ કરોડ લોકો તો સ્ટીલ એ લોકોને કોરોના અને માઇલ્ડ ને મોડરેટ બંને કોરોના થઈ શકે. એટલે વેક્સિન લેવી જરૂરી છે. વેક્સિન લેવી જરૂરી છે કે આ ધીમો પડી જાય, પણ આ અટકી જાય, આ કઈ કરવું હોય માસ્ક સિવાય રસ્તો નથી. અને એ વાત બિલકુલ 1.5 વર્ષથી દરેક વૈજ્ઞાનિકો, દરેક ડોક્ટર, તબીબો બિલકુલ સ્પષ્ટતાપૂર્વક સમજાવી રહ્યા છે. બિલકુલ નોર્મલ જિંદગી જીવવાનો છે, પણ એ માસ્ક સાથે નહીં. હું અત્યારે ઘણા લોકો બહાર ફરવા જવું કે નહીં એમ પૂછે તો હું બિલકુલ ચોખ્ખું કહું છું કે ફરવા જતી વખતે 2 વસ્તુનું યાદ રાખો. નોર્મલ જિંદગી કોઈ વાંધો નથી, પણ જે તમારી એપ્રોપ્રિએટ બિહેવિયર સચવાય, મતલબ કે 6 ફૂટનું અંતર, ડબલ માસ્ક, આ સચવાય કોઈ પણ વેહિકલ ચાલે, એ રિક્ષા પ્લેન હોય, પણ જો એપ્રોપ્રિએટ બિહેવિયર નહીં સચવાય તો જે વાહનમાં જઈ રહ્યા છો એ તમને નુકસાનકારક થશે. અને જ્યાં પછી શિમલા હોય કે અમદાવાદ કે સુરત હોય કે ભરૂચ હોય કે મહાબળેશ્વર હોય, તમે ત્યાં પણ એપ્રોપ્રિએટ બિહેવિયર પડાય એ જોવું પડે. આ બે તમે દુનિયાભરના બધા જ કામ કરી શકો એમ છો. એટલે બિલકુલ મફતનો, સસ્તાનો અમદાવાદ 6 ફૂટનું અંતર અને ડબલ માસ્ક એ બિલકુલ છે જેને કરી રહ્યા છે અને જે ખેદજનક બાબત છે. એટલે વેક્સિન પણ એના ભરોસે બેસવાને બદલે 6 ફૂટનું અંતર અને માસ્ક જેવી બેઝિક વસ્તુ વાપરવી ખૂબ જરૂરી છે. ડોક્ટર મુકેશ મહેશ્વરી, જે રીતના જે રાજ્ય સરકારે કહ્યું છે, રાજ્ય સરકારને હાઈકોર્ટે કહ્યું છે કે રસીકરણ અંગે ખાસ ધ્યાન આપે, અને ખાસ તો ગ્રામ્ય વિસ્તારોમાં કે જ્યાં હજી પણ રસીકરણ અંગે ડર છે, અભાવ દેખાઈ રહ્યો છે જાગૃતિનો, અને ગ્રામ્ય વિસ્તારોમાં કેવી રીતના આયોજન થવું જોઈએ કે લોકો વધુમાં વધુ લોકો રસી લઈ શકે. કશિશ, એમાં એવું છે કે રાજ્ય સરકારે 3 મોરચે લડવું પડશે. પહેલું તો વેક્સિન લાવવાની, કારણ કે કેન્દ્ર સરકાર જે રસી આપે છે એમાંથી જે રસી મળે છે, બીજી કોઈ ગુજરાત સરકાર લાવી શકતી નથી. એટલે સતત કેન્દ્ર સરકાર પાસેથી રસી માંગતા રહેવાનું અને રસીનો એક પ્રોપર જથ્થો આપણને મળે એ જોવાનું. બીજી વસ્તુ રસી આપવાની, એટલે એના માટે એક્ટિવ કેન્દ્રો રાખવાના. લાઈક ગુજરાતમાં 5500 કેન્દ્રો એક્ટિવ થઈ શકે એવા છે, અમદાવાદમાં 400 થઈ શકે એવા છે. એટલે બધા જેટલા બને એટલા સેન્ટરો એક્ટિવ કરવાના. અને ત્રીજું કે અવેરનેસ પ્રોગ્રામ લાવવાનું. હાલ તુરંત તો કોઈ અવેરનેસ પ્રોગ્રામની જરૂર નથી લાગતી, કારણ કે અત્યારે જે પ્રમાણે વેક્સિનેશન સેન્ટરો પર લાઈન લાગે છે, જાગૃતિ બહુ જ લોકોમાં આવી ગઈ છે. લોકોએ બીજા વેવમાં ખૂબ બધા સ્વજનોને ખોયા છે, ખૂબ બધી ઓક્સિજન માટે દોડધામ કરી છે, ખૂબ બધી હોસ્પિટલો જોઈ છે. એટલે મોટાભાગના લોકો હવે સમજે છે કે કોરોનાથી જો લાંબા ટાઈમ માટે કે કાયમ માટે બચવું હશે તો રસીકરણ જોઈશે. એટલે લોકો રસી લેવા માટે તો આવે છે. કદાચ નાના ગામડાઓમાં ના આવતા હોય તો ત્યાં અવેરનેસ પ્રોગ્રામ ચલાવવા જોઈએ, ધર્મગુરુઓની મદદથી, રાજકીય શિક્ષકોની મદદથી, સરપંચના, તલાટી કે જે ગામના વડીલ મુખિયા હોય એની મદદથી એ અવેરનેસ પ્રોગ્રામ પણ ચલાવવાનો હોય સરકારે. હવે છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં સારો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. ગઈકાલે 4.5 લાખ, પરમથી ગઈકાલે 5 લાખની ઉપર અને ગઈકાલે 4.5 લાખ. તો આ ગતિએ સતત વેક્સિનેશન કરવું પડશે. તમે એક દિવસ 5 લાખ આપો અને બીજા દિવસે 3-3.5 લાખ આપો તો એ નહીં ચાલે. કારણ કે મેં વચમાં પણ કહ્યું હતું, આપણી ચેનલમાં પણ કહ્યું છે અને બીજી ઘણી બધી જગ્યાએ કહ્યું છે કે જો તમારે 1 કરોડ લોકોને વેક્સિનેટ કરવા હોય ગુજરાતમાં, કારણ કે ગુજરાતમાં અત્યારે 22 દિવસ જ વેક્સિનેશન ચાલે છે, તો તમારે રોજના લગભગ 5 લાખ લોકોને વેક્સિનેટ કરવા પડે.
અને તો 1 કરોડ લોકોને કરો તો 6 કરોડ એલિજિબલ લોકો છે ગુજરાતમાં. હજુ આપણે આ 3 કરોડ ને આપ્યા, એના પછી 6 કરોડ એલિજિબલ લોકો છે જે 18 ની ઉપરના છે અને જેમને વેક્સિનેટ કરવાના છે. તો એવા લોકોને વેક્સિનેટ કરવા માટે તમારે રોજ 5 લાખનું વેક્સિનેશન કરવું જ પડશે. અને આ આપણે ગુજરાત કરી શકીએ એમ છે, કારણ કે ગુજરાત પાસે ખૂબ મોટું મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. સાહેબ ધ્રુવ સાહેબ જ્યાં કામ કરે છે એવી ઘણી બધી હોસ્પિટલો પણ એમાં વોલન્ટરી જોડાય છે. લાસ્ટ ટાઈમ બધા જ મેડિકલ હેલ્થ વર્કરને HCG હોસ્પિટલે બહુ ઉત્તમ સેવાઓ આપી હતી. એટલે એવી બધી હોસ્પિટલોનો ઉપયોગ કરવો જોઈએ. PHC, CHC, UHC એ બધા જ હેલ્થ સેન્ટરનો ઉપયોગ કરવો જોઈએ. જરૂર પડે NGO ને અંદર ઉમેરવા જોઈએ. જરૂર પડે તો રોટરી ક્લબ છે, લાયન્સ ક્લબ છે, બીજા આપણે શું કહેવાય જે બિઝનેસના જે હાઉસીસ છે એ લોકોને ઇન્વોલ્વ કરવા જોઈએ અને એક મોટી વેક્સિનેશનની ડ્રાઈવ ચલાવવી જોઈએ. પણ સૌથી મોટામાં મોટી વસ્તુ છે વેક્સિનેશનનો સ્ટોક. ભારત સરકાર સંસદમાં 3 વાર જવાબ આપીને 3 વાર અલગ અલગ જવાબ આપે એ પ્રોપર નથી. આમાં શું થાય કે ઇન્ફ્લેટેડ ફિગર બોલી અને મોટા ક્વોન્ટિટીના નંબર બોલવાથી વેક્સિનેશનની ડ્રાઈવને ખરાબ અસર પડે છે. ગઈકાલે પાછું એવું કહ્યું કે 135 કરોડ ડોઝ આવી જશે. તો 135 કરોડ ડોઝ ક્યાંથી આવશે? તો એનો બ્રેકઅપ આપે છે. એમાં બ્રેકઅપમાં એક વેક્સિન એવી મૂકે છે કે જેનો 3rd ફેઝનો ટ્રાયલ ચાલી રહ્યો છે. તો હવે 3rd ફેઝનો ટ્રાયલ પૂરો થશે, એના ડેટા સબમિટ થશે, પ્રોપર હશે તો પરમિશન મળશે. તો એને અત્યારે તમે ગણી લો તો કઈ રીતે ચાલે? કોવાક્સિન વેક્સિન જે ભારત સરકાર જેના પર બહુ મોટો વધાર રાખીને બેઠી છે, 28 કરોડનો ડોઝનો ઓર્ડર આપેલો છે, એ હજુ સુધી એની કેપેસિટી 2 કરોડ બનાવવાની છે. 1 કરોડમાંથી 2 કરોડે પહોંચ્યા છે. તો ક્યારે 5 કરોડે પહોંચશે? અને 5 કરોડે નહીં પહોંચે તો જે શોર્ટફોલ થશે, શોર્ટફોલ કઈ રીતે કવર થશે? એનું સરકારે પ્લાનિંગ કરવાની જરૂર છે. ચોક્કસથી ગુજરાત સરકારને અને ગુજરાતના આરોગ્ય મંત્રીને આપણે અભિનંદન આપવા જોઈએ કે બીજા બધા કરતા આપણે ઘણા આગળ ચાલી રહ્યા છે. ગુજરાતમાં 2 ડોઝ વાળા લગભગ 12% અને 1 ડોઝ વાળા લગભગ 34-35% છે. એ બીજા કોઈ પણ રાજ્યની કે દેશની કમ્પેરિઝનમાં 1.5થી વધારે ચાલી રહ્યા છે. એટલે ગુજરાત સારી રીતે ચાલે, પણ ગુજરાત આનાથી ઘણું સારું કરી શકે એમ છે. અને ગુજરાતને પોતાને જો આખા ગુજરાતને બચાવવું હશે અને જો કોરોનાની સ્પીડ ધીમી પાડવી હશે, ધ્રુવ સાહેબે બહુ સરસ વાત કહી કે ભાઈ તમે બચી નથી જવાના, માઇલ્ડ કે મોડરેટ ડિસીઝ થઈ જવાનો છે તમને. એટલા માટે આપણે વેક્સિનેશનની ઝડપ વધારવી જરૂરી છે. વેક્સિનેશનની ઝડપ વધારી, વેક્સિન લઈ અને માસ્ક પહેરી રાખીશું તો આપણે પોતે તો બચીશું પણ બીજા લોકોને બી બચાવીશું અને તો કોરોનાના ત્રીજા વેવને ઘણા અંશે ખાલી શકીશું. આવવાનો તો છે જ, નહીં આવવાની કોઈ વાત નથી. માઇલ્ડ આવે, ત્રીજા પછી ચોથો આવે, ચોથા પછી પાંચમો આવે, આવા બધા વેવ જ્યાં સુધી હર્ડ ઇમ્યુનિટી ના આવે ત્યાં સુધી પેન્ડેમિકમાં આવતા જ હોય છે. એટલે તમારે પોતાના સમાજની રક્ષણ માટે 2 વસ્તુ જરૂરી છે, વેક્સિન બી લો અને માસ્ક પણ પહેરો. અને જો માસ્કમાં કોઈ પણ જાતની કચાશ રહેતી હોય તો સરકારે કડક થવાની જરૂર છે. 1000 રૂપિયાનો દંડ 500 રૂપિયા કરવા માટે હાઈકોર્ટમાં જવાની જરૂર નથી. ઉપરથી 1000 રૂપિયાનો દંડ પ્રોપરલી લેવાય, દરેક માણસ પાસે લેવાય. રાજકારણી હોય, ધર્મગુરુ હોય, ડોક્ટરો કે ગમે તે હોય, દરેકની પાસેથી દંડ લેવાય અને કડક રીતે તેનું પાલન કરવામાં આવે. કારણ કે આપણે જોઈએ ખાણીપીણીના સ્ટોલ ઉપર લોકો ફરતા હોય છે, બહાર બજારોમાં ફરતા હોય છે, 50% લોકો માસ્ક નથી પહેરતા. આ માસ્ક નહીં પહેરનારા લોકો સમાજના દુશ્મન છે, આપણા દુશ્મન છે. બિલકુલ. ડોક્ટર ઉર્મન, જે રીતના ટેલી કન્સલ્ટિંગ વિશે હાઈકોર્ટે કીધું છે રાજ્ય સરકારને કે તેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવે. કોરોના કાળમાં ટેલી કન્સલ્ટિંગ ખૂબ જ મદદરૂપ છે અને આવશ્યક પણ છે. આપ આને કેવી રીતના જોઈ રહ્યા છો? વેલ, ટેલી કન્સલ્ટેશન છેલ્લા 2 વર્ષથી રેગ્યુલર બેઝ ઉપર બધા ડોક્ટરો વાપરી રહ્યા હતા અને કોરોના આવવાથી એને બૂસ્ટ મળેલું છે. પણ ટેલી કન્સલ્ટેશનના પોતાના કેટલાક નિયમો છે અને નિયમો બહુ વ્યાજબી છે. અને એમાંનો એક ઇમ્પોર્ટન્ટ નિયમ એવો છે કે છેલ્લા 3 મહિનામાં જો તબીબે પેશન્ટને ફિઝિકલી ના જોડે તો એ પેશન્ટને એટલે એ પેશન્ટને અથવા કોઈ પણ નવા કેસને ટેલી કન્સલ્ટેશનથી અમુકથી વધારે ના શકાય. પ્લસ ટેલી કન્સલ્ટેશનમાં દવાઓમાં જે સિડેટિવ ટ્રાન્ક્વિલાઇઝર ગ્રુપની દવા છે, આ કોઈ પ્રિસ્ક્રાઇબ કરી ના શકાય. એટલે ટેલી કન્સલ્ટેશન ડેફિનેટલી મદદરૂપ છે અને મદદરૂપ થાય, પણ એના પોતાના કાયદાઓ સ્ટ્રિક્ટ છે, હોવા જોઈએ માટે સ્ટ્રિક્ટ છે. અને એ કાયદા અનુરૂપ રહીને દરેક લોકો ટેલી કન્સલ્ટેશનનો ફાયદો લે શકે શક્યતા નથી. 6 મહિને 8 મહિને આવતા પેશન્ટોમાં રૂલ છે કે ટેલી કન્સલ્ટેશનથી તમે એને ના જોઈ શકો, છેલ્લા 3 મહિનામાં જોયા હોય તો જ જોઈ શકો. એટલે જ્યારે કોર્ટ આપણને સજેસ્ટ કરે કે ટેલી કન્સલ્ટેશનનો ઉપયોગ કરો, ત્યારે ભૂલી જાય છે કે એના કાયદા ટેલી કન્સલ્ટેશનના કોર્ટે જ્યુડિશિયરીએ જ બનાવેલા છે અને બધાને કામ લાગે એવા નથી. અને નંબર 2, ટેલી કન્સલ્ટેશન એટલું માનીએ એટલું ઇઝી પણ નથી, કારણ કે દરેક લોકો એ રીતે એપ્રોચ કરી શકે, એટલું સમજી શકે નથી. કે 80 વર્ષના વૃદ્ધ માણસો વોર્ડ સિટીની અંદર ચકલામાં એક નાનકડા રૂમમાં એકલા રહેતા હોય તો એ કઈ રીતે ફોન કરીને ડોક્ટર જે કંઈ આપે સમજે, ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન સ્વીકારે, કોઈક કેમિસ્ટને વોટ્સએપ કરે ને એ કેમિસ્ટ એમને દવા મોકલી આપે. સો આ બધું
સાચું છે, સારું છે, પણ એને ઉપયોગમાં ઓછામાં ઓછા બીજા 2 થી 3 વર્ષ થવાના છે. ઇમ્પ્લિકેશન ના થઈ શકે. એટલે ધેટ ઇઝ નંબર 1. નંબર 2, જે આ વેક્સિનેશન ને માસ્કની વાત છે, આઈ સ્ટ્રોંગ ફોર યર્સ કે આપણા દેશ માટે, કદાચ આખી દુનિયા માટે, ફિયર ઇઝ ધ કી. એલિસ્ટર મેકલિનની એક ચોપડી હતી, ફિયર ઇઝ ધ કી. જ્યાં લોકો ડરે છે ત્યાં સુધી આપણો દેશ હેલ્થને સાચવે છે. ડર જતો રહે એટલે જતું રહે છે. 30 વર્ષથી પ્રેક્ટિસ કરું છું, 30 વર્ષમાં કોઈ પેશન્ટ એવું નથી આવ્યું કે જે આવ્યું હોય. એટલે કોરોના પછી લોકોને માસ્ક પહેરવો એ ગવર્મેન્ટ માટે ઘણું જ અઘરું કામ નથી. એટલી નથી, એટલી શક્તિ માત્ર જાતે સમજે તો જ ગવર્મેન્ટનું કામ ફોર્સફુલ ઇમ્પ્લિમેન્ટ કરવાને બદલે લોકો એને સમજાવવાનું છે કે માસ્ક ના પહેરવાથી નુકસાન છે અને તમે પહેરો. બાકી જે દેશની અંદર પોલિયોની વેક્સિન લેવા માટે સમજાવવું પડે, એ દેશમાં લોકો કોરોના માટે માસ્ક પહેરે, શક્યતા ઘણી બધી ઓછી છે. બિલકુલથી. ડૉક્ટર મુકેશ, બાળકો માટે ખાસ કરીને અસમંજસ દેખાઈ રહી છે, કારણ કે જો ત્રીજી વેવ આવશે તો એક બાજુ અમુક લોકો કહી રહ્યા છે, અમુક નિષ્ણાંતો કહી રહ્યા છે કે બાળકો માટે ઘાતક સાબિત થશે, તો બીજી બાજુ એઇમ્સના ડિરેક્ટર ડૉક્ટર ગુલેરિયાએ એવું કહ્યું કે બાળકોને હવે શિક્ષણ કાર્ય ઓફલાઈન શરૂ કરી શકાય, કારણ કે બાળકો માટે એટલી ઘાતક કદાચ નહીં રહે ત્રીજી વેવ, અને બાળકોમાં એવી ઇમ્યુનિટી જે ઓલરેડી હોય જ છે કે તે કોરોના સામે લડી શકે છે. અને આ બાજુ જ્યારે ઓફલાઈન શિક્ષણ પણ શરૂ કરવા જઈ રહ્યા છે, ધોરણ 9 થી 12નું થઈ ગયું છે, ધોરણ 9 થી 11નું સોમવારથી કરશે, તો શું લાગે છે? કારણ કે લોકો પણ એવું કહી રહ્યા છે કે આ બાજુ બાળકોને રિસ્ક છે એક જાતનું કે બહાર એવી રીતના મોકલવું, અને બીજી બાજુ પ્રવાસન સ્થળો પર તો બાળકોને માસ્ક વગર ફેરવી જ રહ્યા છે. બાળકો માટે ખૂબ જ એક મહત્વપૂર્ણ આ વસ્તુ કહી શકાય કે અસમંજસ છે. સામે એમની વેક્સિન આવતા સપ્ટેમ્બર મહિના જેવું થઈ જશે, તો આપ કેવી રીતના જોઈ રહ્યા છો આને? સૌથી પ્રથમ વસ્તુ એ છે કે અત્યારે બાળકો માટે આપણી પાસે વેક્સિન નથી 18 થી નીચેના માટે, પરંતુ ટૂંક સમયમાં ઝાયડસની વેક્સિન અવેલેબલ થશે એવા આસાર છે કે કદાચ 10 દિવસમાં ઝાયડસની વેક્સિન આવી જશે. તો સરકારે સૌથી પહેલા તો એક કામ કરવું પડશે કે જે ઝાયડસની વેક્સિન છે એને બાળકો માટે રિઝર્વ કરી દેવી પડે 12 થી 18માં. એટલે શું થાય કે એ વેક્સિન બીજા મોટા લોકોને નહીં આપવાની, બીજી 3 વેક્સિન આપણી પાસે છે. એટલે 12 થી 18 માટે વેક્સિન રિઝર્વ કરી નાખો. એની 1 કરોડની કેપેસિટી છે, ઓછી કેપેસિટી છે, પણ ધીમે ધીમે વધારશે એટલે એ વેક્સિન આપણે રિઝર્વ કરી દઈએ. બીજું, મોડર્નાની વેક્સિન કોવેક્સ પ્રોગ્રામમાં 4 થી 5 કરોડ ડોઝ ભારત સરકારને મળવાના છે ફ્રી ઓફ ચાર્જ. એ પણ 12 થી 18માં કારગત થયેલી વેક્સિન છે, એટલે એને પણ રિઝર્વ કરી દેવી જોઈએ. એટલે જે 12 થી 18માં જે બાળકો આવે છે, જે લોકોનું શિક્ષણ ચાલુ કરવું પડ્યું જરૂરી છે, કારણ કે તમે શિક્ષણને પણ કાયમ બગાડી નથી શકતા. 1.5 વર્ષથી બધા બાળકો ઘરે બેઠા છે. ઓનલાઈન શિક્ષણના પોતાના પ્રોબ્લેમ હોય છે, પોતાના ઇસ્યુઝ હોય છે, અને એટલી સારી રીતે નથી થતું જેટલું ઓફલાઈન થઈ શકે. એટલે હવે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગના નોર્મ્સનું પાલન કરતા કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર સાથે હાયર એજ્યુકેશન, જેને 9, 10, 11, 12 કહેવાય, એ ચાલુ કરવું પડે એવું છે. કોલેજો પણ ચાલુ કરવી પડે એવી છે, કારણ કે ભણાવવા તો પડશે ને બાળકોને. જેનું કેરિયરનું વર્ષ હોય, 10માનું હોય, 12માનું હોય, કોલેજના છેલ્લા વર્ષમાં હોય, જેને પોસ્ટ ગ્રેજ્યુએટ માટે કે હાયર સ્ટડી માટે જવાનું હોય, એને કોલેજ જવું પડે, રિસર્ચ વાળાઓને રિસર્ચ માટે જવું પડે, આ બધાને જવું જ પડે. તો એ લોકોને આપણે વેક્સિનેટ કરવા જોઈએ. બીજું, સ્કૂલોમાં, કોલેજોમાં બધામાં તપાસ કરવી જોઈએ કે એમનો પૂરો સ્ટાફ વેક્સિનેટેડ છે કે નહીં. જેટલા લોકો વેક્સિનેટેડ ના હોય, ટીચર્સ હોય, પટાવાળા હોય, ક્લર્ક્સ હોય, બધાને વોર્નિંગ આપી દેવાની હોય કે તમે આ નેક્સ્ટ 1 મહિનામાં જે તમે વેપારીઓને આપી દીધી, તમારે વેક્સિનેટ કરી લેવી પડશે, નહીં તો વેક્સિન નહીં લો તો તમારી સેલરી કાપી નાખવામાં આવશે, અને અમુક ટાઈમ પછી તમને નોકરીમાંથી પણ છૂટા કરી શકાય છે, તો ઘરે બેસાડી શકાય છે. એ ટાઈપનું કડક પગલું લેવું પડશે, તો એ લોકોમાંથી સંક્રમણ ફેલાતું અટકે. એટલે જે આપણું ટીચિંગ સ્ટાફ છે, સપોર્ટ સ્ટાફ છે, એને આપણે કરીએ એટલે બાળકોને એ રીતનું પ્રોટેક્શન મળે. બાળકો માટેથી એના વાલીઓની, એના કુટુંબના લોકોની જવાબદારી છે કે એ લોકો બધા વેક્સિન લઈ લે, એટલે એમના થકી બી બાળકોને લાગવાની શક્યતા થોડી ઘટી જાય. અને ત્રીજી, જે મેં તમને કહી એ પ્રમાણે 2 વેક્સિન જે બાળકો માટે આવી રહી છે આપી દેવાય. બીજું, કોવાક્સિન વેક્સિનનો ટ્રાયલ 2 થી 18 માટે ચાલી રહ્યો છે અને ખાસા આગળના તબક્કે પહોંચી ગયો છે. તો એ લોકોની ટ્રાયલને બી ઝડપથી જે કંઈ એના રેગ્યુલેટરી પ્રોસેસ હોય એને પૂરા કરી અને એના ડેટા બી ચેક કરી લેવા જોઈએ સરકારે. અને જો એ સક્સેસફુલ થયું હોય તો એ વેક્સિનને 2 થી 18માં એટલે 2 થી 12માં વાપરી શકાય. એટલે આપણે ફૂલ સ્પેક્ટ્રમ કવર કરવો પડે, પણ એજ્યુકેશનને ચલાવવું પડે, એ પણ સમયની જરૂરિયાત છે. પરંતુ એમાં કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરવા માટે વાલીએ, બાળકે, જે ભણતો બાળક હોય એને, અને સંચાલકોએ ત્રણેયની જવાબદારી બને છે. સંચાલકોએ 2 પાળીની વચ્ચે સેનિટાઇઝેશન પ્રોપર લીધા છે કે નહીં જોવું પડશે. બાળકો રમતના મેદાનમાં ભેગા થઈને સોશિયલ ડિસ્ટન્સિંગ ના જાળવતા હોય, નાસ્તો કરવા વખત ના જાળવતા તો એમને સમજાવવા પડશે. માસ્ક પહેરવું અઘરું કામ છે, પણ માસ્ક બી પહેરાવવો પડશે. એટલે સંચાલકોએ જવાબદારી લેવી પડશે. માતા પિતાએ બાળકોને એજ્યુકેટ કરવા પડશે.
એ લોકો સેનિટાઇઝેશનના નિયમોનું પાલન કરે, ડિસ્ટન્સિંગ જાળવે, માસ્ક પહેરે, એમને પણ જોવું પડશે. અને 9 થી 18 ઉંમરના બાળક એટલે તમે સમજો કે 15 થી 18 વચ્ચેનો બાળક હશે, 14 થી 18 વચ્ચેનો બાળક, એટલે એ થોડું સમજવું પણ હોય, એટલે સમજાવીએ તો આપણે એ કરાવી શકીએ. પણ એજ્યુકેશન ચલાવવું એટલું જ જરૂરી છે જેટલો ધંધો ચલાવવો જરૂરી છે. કારણ કે હવે આપણે બિઝનેસ ને તો બધું ખોલી જ નાખ્યું છે. અને બાળકો એવું નથી કે ખાલી સ્કૂલે જવાથી જ લાગશે. બાળકો બહાર રમતા બી હોય છે, ફરતા બી હોય છે, એજ્યુકેશનના આપણે શું કહેવાય પર્યટનના સ્થળો પર પણ જાય છે, ધાર્મિક સ્થળો પર પણ જાય છે. તો એજ્યુકેશનમાં જાય ત્યારે પણ આપણે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરાવતા 50% હાજરી સાથે ક્લાસ ખોલીએ અને એને એજ્યુકેશનને પણ આપણે વેગ આપી શકાય એવું છે. ચોક્કસ આપણે નિયમોનું પાલન તો સ્ટ્રિક્ટલી કરાવવું જ પડશે, કારણ કે નહીં તો એક નવો ગંભીર પ્રશ્ન ઉભો થશે, બાળકોને લાગે. અને બીજી વસ્તુ, રણદીપ ગુલેરિયા સાહેબે પહેલા એવું કહ્યું કે ભાઈ બાળકોમાં સંક્રમણ વધારે લાગવાની શક્યતા છે, પછી પાછું તો નથી લાગવાની શક્યતા. અત્યાર સુધીના દુનિયાના રિસર્ચ એવું કહે છે કે એવી કોઈ વધારાની શક્યતા નથી. ચોક્કસ સસેપ્ટેબલ છે, કારણ કે એમના માટે વેક્સિન નથી આવી. 18 વર્ષથી ઉપરના મોડા માણસો માટે વેક્સિન આવી ગઈ છે, અને પછી ઘણા બધા લોકો 25%, 30%, 50% લોકોને વેક્સિન મળી ગઈ છે. કોકને 1 ડોઝ, કોકને 2 ડોઝ. બાળકોમાં નથી મળી, એટલે સસેપ્ટેબલ છે. પણ બાળકોમાં જ સંક્રમણ વધી જશે એવી કોઈ શક્યતા અમે નથી જોતા. બીજી વસ્તુ કે 6 વર્ષથી નાના બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે સારી હોય છે, કારણ કે એમાં 3 કારણ છે. બાળક જન્મતી વખતે એક નેચરલ ઇમ્યુનિટી લઈ જન્મે છે, જેને ઇનેટ ઇમ્યુનિટી કહેવાય. બીજું, બાળકોમાં 5 વર્ષ સુધી આપણા દેશમાં વેક્સિનેશનનો પ્રોગ્રામ ચાલતો હોય છે, એટલે એની ક્રોસ રિએક્ટિવિટી પણ જોવા મળે છે. શરૂઆતમાં એવા પેપર્સ પણ આવેલા કે MMR વેક્સિન જેને રિસન્ટલી આપી હોય એ લોકોમાં કોરોનાનું સંક્રમણ ઓછું થાય છે, નથી થતું. એટલે એ ક્રોસ ઇમ્યુનિટી પણ એને મળતી હોય છે. અને બીજું કે જે બાળકો 6 થી 18 ની વચ્ચે આવે છે ને, એ એમને યંગ હોય છે, એટલે એમનામાં પ્રોટીન્સથી માંડીને ઇમ્યુનિટી પાવર બધું જ સારું હોય. આજે 60 વર્ષના માણસની અને 15 વર્ષના બાળકની કમ્પેરિઝન કરો તો 15 વર્ષમાં 100% 60 વર્ષ કરતા 20% ઇમ્યુનિટી વધારે હોય, એટલે સેલ્ફ પ્રોટેક્ટેડ હોય. બીજા કોમોર્બિડ કન્ડિશનથી પીડાતા ના હોય, કારણ કે 50 ની ઉપરનામાં શું થાય કે બ્લડ પ્રેશર હોય, ડાયાબિટીસ હોય, કાર્ડિયાક પ્રોબ્લેમ હોય, બધું હોય. બાળકોમાં નથી હોતું, એટલે બાળકો ઓલરેડી સેલ્ફ પ્રોટેક્ટેડ વધારે હોય છે. એટલે બાળકોમાં બહુ મોટો સંક્રમણ ફેલાઈ જશે અને બાળકોમાં બધાને કોરોના લાગી જશે એવી શક્યતા ઓછી છે, પરંતુ આપણે સાવધાન રહેવાની જરૂર છે. બિલકુલ. ડૉક્ટર અરમાન, જ્યારે ડરની વાત કરીએ આપણે, કે જે રીતના પહેલાં બીજી લહેર દરમિયાન જ્યારે એટલા લોકો મરી રહ્યા હતા, લોકોમાં ડર હતો, અને એટલે લોકો ડબલ માસ્ક પહેરીને ફરતા હતા, કોરોનાની ગાઈડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરતા હતા, વધુ બહાર નહોતા નીકળતા, ભીડ નહોતા જમા કરતા. પરંતુ હવે જ્યારે કેસ ઘટી રહ્યા છે, બીજી લહેર સાવ હળવી થઈ ગઈ છે, તમામ જે ટીવી મીડિયા બધે જ દેખાઈ રહ્યું છે કે હવે કોરોના સાવ ઓછો થઈ ગયો છે, એટલે લોકોનો ડર જતો રહ્યો છે. અને ક્યાંક એ વસ્તુ ત્રીજી લહેરને આમંત્રિત કરી શકે છે. અને એ જોતા એવું પણ લાગે કે આ ડર હોવો જરૂરી છે, પણ બીજી બાજુ એ જ ડર લોકોને માનસિક રીતે પણ નબળા કરી શકે છે. માનસિક રીતે લોકો સુસાઇડ સુધી પણ પહોંચી ગયા છે આ ડરના કારણે. તો આ ડર રહેવો એટલો જરૂરી છે, પરંતુ એવી રીતે કે લોકોને માનસિક રીતે અસર ના કરે. તો કેવી રીતના આના પર પગલાં લેવા જોઈએ કે લોકોમાં એ ડર પણ, કારણ કે આપણે લોકોને માત્ર કહીશું તો તે સમજવાના નથી. આટલો સમય થઈ ગયો, પહેલી લહેર ગઈ, બીજી લહેર ગઈ, લોકો નથી સમજતા. તરત કેસ ઓછા થાય છે ત્યારે તરત જ લોકો બહાર નીકળી પડે છે, બિંદાસ બેફામ ફરે છે. તો આ ડર હોય, પરંતુ માનસિક રીતે અસર ના કરે અને લોકો કોરોના ગાઈડલાઇન્સનું પાલન કરીને થોડાક સિરિયસ થાય, કેવી રીતના કરવું જોઈએ? બહુ અઘરું કામ છે અને આખી દુનિયામાં પ્રશ્ન છે, એવું નથી ખાલી ભારતમાં જ આ પ્રશ્ન છે. દાખલા તરીકે વેક્સિનની વાત તો અમેરિકા પણ વેક્સિન માટે ઇન્સેન્ટિવ ચાલુ કરવા રહ્યા છે. એ સ્ટોક છે પણ લોકો લેવા તૈયાર નથી. અને અત્યારે ડેલ્ટા વાયરસ છે બતાવી એ બધો નોન વેક્સિનેટેડ પીપલમાં થઈ રહ્યો છે. એટલે અમેરિકા શું કમાવું કે ભાઈ તમે વેક્સિન અમે તમને આ તે આપીશું, આવા ઇન્સેન્ટિવ અથવા કોઈ મ્યુઝિકલ પ્રોગ્રામ કરીને એવી રીતના ઇન્સેન્ટિવ. એટલે જો અમેરિકા જેવા આગળ પડતા કન્ટ્રીની અંદર પણ જો આ પરિસ્થિતિ હોય તો ભારતમાં એ પરિસ્થિતિ હોવાની જ છે. હું નિરાશાવાદી બિલકુલ નથી, બટ એટ ધ સેમ ટાઈમ પ્રેક્ટિકલ થવાની જરૂર છે. દાખલા તરીકે ડોક્ટર મુકેશ ઝાયડસની રસીની વાત કરી, બટ અનફોર્ચ્યુનેટલી 3 ડોઝ છે. એટલે આઈ એમ પ્રિટી શ્યોર કે વર્ષે પછી એ 3 ડોઝ એક્સેપ્ટ કરવાની તૈયારી બાળકો જણાની. એટલે દરેક જણ એવું કામ કરો ને, કોવેક્સિન મળતી હોય તો આપણે ઝાયડસની વેક્સિન નથી લેવી, કારણ કે પેલી 2 ડોઝ છે. એટલે આપણે બધે જ શોર્ટકટ શોધવા ટેવાઈએ, અને આપણી મેમરી, યાદશક્તિ બહુ ટૂંકી છે કે ભાઈ આટલા બધા લાઈનમાં ઉભા રેમડેસિવિરની અને ફલાણા ઢીકણાની બેડ માટે, ઓક્સિજન માટે, અને પછી છેલ્લે ડેથ સર્ટિફિકેટની લાઈનમાં, એ બધું જ ભૂલીને આપણે ફરી રહ્યા છે. એટલે એક જ વસ્તુ થઈ શકે, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને, જે અત્યારે ગવર્મેન્ટ સોશિયલ મીડિયાનો ઉપયોગ પોલિટિક્સ માટે કરી રહી છે, અથવા ઓપોઝિશન એનો પોલિટિક્સ માટે જે કરતા, પણ એ સોશિયલ મીડિયાનો પોઝિટિવ ઉપયોગ જે મુકેશભાઈ રાજકારણીઓ અથવા અદાકારો અથવા
they should go to people કે જો મેં લીધી છે તમે પણ લો. આવું ખાલી એડ આપવાની વાત નથી. they should go to smaller village, નાના ગામડા, નાની સ્કૂલોમાં, ઇન્સ્ટિટ્યુશનમાં જાઓ અને જ્યાં વેક્સિનેશન નથી ઓછું થયું છે એ ગામડાઓ ટાર્ગેટ કરીને ત્યાં આગળ આ સેલિબ્રિટીઝને મોકલો, રાજકારણીઓને મોકલો, ત્યાં પી કે એમએલએ ને આન્સર કે ભાઈ અંદર વોટિંગ માટે કરો છો એ રીતે વેક્સિનેશન માટે મહેનત કરો. સીટ કે તમારે 80% વેક્સિનેશન થાય અને થશે કે એ લોકો બધું જ કરી શકે. એટલે આપણે જે હેલ્થકેર વર્કર મોબિલાઇઝ કરી રહ્યા છીએ એને કલેક્ટર, જ્યુડિશિયરી, પર્સન, રાજકારણીઓ, એમએલએ, એમપી આ બધા પોતાની લેવાની છે કે અમે તકલીફ છે અને એ કામમાં વેક્સિનેશન જવાબદારી. જો આ તમે એક બૂથ અને એક આવા ઇલેક્શન વખતે અભિયાન કરી શકો તો આવી જ રીતે એ જ ઇલેક્શનની જે છે એનું વર્કરને તમે આપો કે ભાઈ 14 જણને વેક્સિનેશન થઈ જાય. વેક્સિનેશન નથી થવાનું અને માસ્ક માટે વેરી ક્લિયર 1000નો 1500 તો જ લોકો માસ્ક પહેરશે, બાકી 1000નો 500 કરશે તો કોઈ માસ્ક પહેરવાનું નથી. એટલે પેનલ્ટી સિવાય માસ્ક કોઈ પહેરવાનું નથી. સ્ટ્રિક્ટ પેનલ્ટી બહુ જ જરૂરી છે અને લોકોને સમજાવવું જરૂરી છે. બિલકુલથી. દર્શક મિત્રો, જે રીતના હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને ટકોર કરવામાં આવી છે, ફરી એકવાર જ્યારે રાજ્ય સરકારને હાઈકોર્ટે જે મહત્વના નિર્દેશો આપ્યા છે તેના પર આપણે ખાસ ચર્ચા કરી, તેનો એનાલિસિસ કર્યો. ડૉક્ટર મુકેશ, ડૉક્ટર ઉર્મના બંને અમારી સાથે આપનો કિંમતી સમય ફાળવીને જોડાયા. આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ અંતર્ગત હાલ બસ આટલું જ. નિર્માણ ન્યૂઝ આપને એ જ અપીલ કરતું રહેશે કે એસએમએસવીનું પાલન જરૂરથી કરો. કોવિડ અપ્રોપ્રિએટ બિહેવિયર જ હાલ ત્રીજી લહેરને ટાળવા માટે કે ત્રીજી લહેર સામે લડવા માટેની એક શસ્ત્ર છે. દર્શક મિત્રો, મને આપશો રજા. અવનવા વિષય સાથે ફરી મળીશું. નમસ્કાર.